તો આ માતાજી આ રજા નો આપે કે આ દાળ નડે છે તો મંદિરમાં કાઢી નાખીએ. આ ઝાડ છે ને અહીંથી ચાલુ થાય તે અહીં લગી છે પૂરું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે મજામાં દેશો. અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ગળામાં હોય ખાઈ નહીં. તો અત્યારે આપણે જવાનું છે પ્રિયંકાના ઘરે એમને તેડવા. તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ આપણે પ્રિયંકાના ઘરે પહોંચી ગયા છીએ. બરોબર, અત્યારે જો આપણે એના ઘરે જઈ રહ્યા છીએ લિફ્ટમાંથી. તો ચાલો આપણે જોઈએ શું કરે છે. આપણે એને સરપ્રાઈઝ દેવાની છે. એને ખબર નથી હું આવું છું એને તેડવા એમ. ચાલો આપણે જોઈએ એ શું કરે છે. હેલો, તેડવા ચાલે હવે તૈયાર બિયાર થઈ જાવ. થેલા બેલા પેક કરી લો. નહીં, બાકી છે અહીંયા જમવાનું. હું બનાવો? હા, આજે હું કઈક નવીન બનાવું છું. શું? ગેસ કરો. મને તો શું કહેવાય, ભીંડો દેખાય. ભીંડો તો છે જ તે. મને કઈ ન ભાવતો ભીંડો. ઉડીસાની આઈટમ છે. કોની? ઉડીસા. એ હું? ઉડીસા ગામ છે ને એની આઈટમ છે. આપણે એટલે કેમ શું ભાવનગરમાં જલેબી ગાંઠિયા એવું ને હા, ઉડીસાની આઈટમ છે. હું ઉડીસાની આઈટમ? તમારે ગેસ કરવાનું. મને શું ખબર, મેં ઉડીસા ન જોયું તો ઉડીસાની આઈટમ ને શું કહે? પખાલ ભાત. લા, પખાલ ભાત ક્યાં છે? બનાવે ને અહીંયા ચોલામાં ભાત પલાળ્યા છે. કોની આટું? મારી હતું. કેમાં છે ભાત? અહીં ઓલી માટી ઓલીમાં ભાત પલાળ્યા. એને છે ને 7-8 કલાક પલાળવાના. પછી એમાં પછી આ કુકરમાં હું મેક્યું? બટેકા. આપણા પખાલ ભાત તૈયાર છે. આ ભાત છે, આલુ ભાજા છે, આ બેંગન ભાજા છે, અને આ ટમેટાની ચટણી છે, અને આ ભીંડાની સબ્જી છે. તો આ બધું આપણે બનાવ્યું છે. કેરી, રોટલી, આ કેરી છે, રોટલી છે, પછી અહીંયા કાચી ડુંગળી છે, પછી અહીંયા દહીં છે, છાશ છે, અને ભૂંગળા છે. આટલું બધું છે આજે. તો હાલો, હા તો તમે ટેસ્ટ કરો ને કયો. આવું કોઈ દેખાતું ન હોય, પહેલી વાર ખાવશું, જો મજા આવશે તો ઠીક. હું તો એવો હાસું કહી દઈ, મેં બધા ના પાડી. આપણે ખાય શું છે? પખાલ ભાત. પખાલ ભાત. પછી આવવા ખાવાનું બધું બોલવું. હા, ટમેટાની ચટણી ખાવાની. એ આલુ ભાજા છે ને એ બેંગન કેવું બન્યું? આલુ ભાજા હારા ના, એ મને ભાયા. બાકી આ ઠીક ઠીક છે. એ સારું. હાલો તો આપણે ખાઈ લઈએ. ચલો, તો મમ્મી ખાઈ છે. મમ્મી તમને કેવા લઈ ગયા? બહુ સરસ લાગ્યા, ફાઇન લાગ્યા. પેટમાં ઠંડક થઈ ને એની ખાસિયત જ એવી છે પખાલ ભાત ની કે તમે ખાવ ને ભાત બહુ ઠંડા તો લાગ્યા. ઠંડક પણ સારું લાગ્યું, ચટણી સારી લાગી. એ બેંગન ભાજા છે ને ટમેટાની ચટણી. ભાઈને બધા હા, બહુ સરસ ટેસ્ટ લાગે. પેટમાં બહુ ઠંડક લાગે ખાધા પછી એકદમ. ને આ છે ને ઉનાળામાં જ ખવાય, સ્પેશિયલ ઠંડક માટે જ છે આ પખાલ ભાત. એટલે ટ્રાય કરજો, એવું લાગે છે. પછી કોમેન્ટ લખીને કહેજો અમને. ખાશો ને તમને મજા આવશે. નવી રેસીપી છે, તમને ભાવશે 100%. કેવા લાગ્યા તમને પખાલ ભાત? બહુ સરસ લાગ્યા, મજા આવી ને? પેટમાં ઠંડક થઈ ને? ઈશાને છે ને બહુ મજા આવી ખાવાની, તો એમને એટલું પેટ ભરીને જમ્યા ને
ચલો ખાય કે ના હવે ધ્યાનની ટીકડી નાખી ભાત ખાવ ને એટલે ઊંઘ આવે જ. મેં એમણે પાછા રોજ કરતા ડબલ ખાધા છે કા હવે ના પઈ પેટમાં જગ્યા એટલું ખાવ ન થાય ડબલ થોડી મજા આવી ને પેટમાં ઠંડક થઈ ને સાચું કે કેવા લાગ્યા મીડિયમ એવરેજ 10 of 10 કા હાલો ગાઈસ બાય બાય. તો આપણે જમી કરવીને થોડી વાર આરામ બરામ કરીને હવે પાછા તૈયાર થઈ ગયા છીએ ને હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ અંધારિયાવળ મેલીમાના મંદિરે વાળું પરથી આગળ. જો તમે ગયા હોય તો કોમેન્ટ કરી દેજો અને ન ગયા હોય તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો અમે પણ તમને મેલીમાના દર્શન કરાવશું. તો અમે પહોંચી ગયા છીએ અંધારિયાવળ. તો બહારથી આવું કંઈક દેખાય છે. અહીંયા મહાદેવનું મંદિર છે, હમણાં નવું બન્યું છે. તો હાલો હવે આપણે અંદર જઈએ અને બતાવું તમને. તમે લોકો અહીંયા મંદિરની બહાર બેઠા છીએ, મજા એકદમ શાંતિ છે. અમે દર્શન કરવા આવ્યા છે મેળી માતા મંદિર આવ્યા છે અને એમાં આજ તો ખાસ માતા બધા દિવસ છે આજે. એમાં કાકા જો શેષ ખાઈ રહ્યા છે. તાપ 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 લાવો જો અમને પણ આવજો બધા નોકરી છે ને શેષ ખવડાવ્યા કરે છે. પછી અમારે પ્રસાદી લેવાની બાકી તો નોકરી શેષ હોય કે તમે શેષમાં જ કટ કરી એમ કે હવે જેને બુકિંગ છે એને જ મળશે. અમારે કોઈ બુકિંગ નથી. સવારનું કરાવેલું હતું booking. અમે હવાનું જ કર્યું હતું. હે આનો ઇતિહાસ ખબર છે તમને? આનો ઇતિહાસ ખબર છે? ઇતિહાસ એને નથી ખબર. તમને ખબર છે? તમે કહો. આ મંદિર જૂનામાં જૂનું છે. આનો ઇતિહાસ છે ત્યાં હમું કોઈ નથી. વિડીયો બનાવું છું. બોલો બોલો વિડીયો ના બનાવો આપણે. ઇતિહાસ કયો એનો શું છે? પેલા કહો તું જંગલ હતું હાલે એ પછી ખાઈ પેલા કયો હું કહું આનો ઇતિહાસ. બોલો એનો ઇતિહાસ આનો ઇતિહાસ મેરી મારે કંઈક પડતા આપ્યા હોય ને જંગલ હતા કાલે તે તો ફળ ખબર તો નાનું. આપે બોલો છે ઇતિહાસ. તમે બોલો આમ તો બહુ બોલે. હું વિડીયો આમ હશે જ નહીં બોલે. વિડીયો ન હોય અમે વિડીયોમાં જ હોય બોલવાનું. બોલો પણ આ તાર મમ્મી બોલે છે હવે ના બોલવું. બોલો 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 અહીંયા મેળીમાંનો ઇતિહાસ કહો. તમે દર રવિવારે આવો ને એટલે અમે દર રવિવારે આવીએ છીએ બસ. પણ ઇતિહાસ તો ક્યાં? એ ઇતિહાસ શું ઇતિહાસ? પછી યુટ્યુબમાં મેક દે એટલે તમને બધા જોવે. બધા પડકા થઈ ગયા. હું પડકા થઈ ગયા એટલે? પડકા એટલે નાના નાના સાપને પડકું કહેવાય. પછી પછી એક જણે વેરણી અહીંથી લાકડો લઈ ગઈ હતી આ વડલાનું. એની થઈને કુસ્તાર પાસે ઝેરણી કરાવી. ઝેરણી પછી આમ તૈયાર થઈ એટલે સાયમાં આમ નાખીને આમ કર્યું ને સાયમાં અંદર બધા નકરા ઝીણા ઝીણા પડકા. પછી ખબર પડી કે આ લાકડો જ્યાંથી લાવ્યા થયા. પાછું મૂકવા પડ્યું ઝેરણી. એટલે અહીંથી કાંઈ લઈ ન જવાય. અહીંથી કાંઈ લઈ નહીં જવાનું. લાકડા તો બધા એ બળતણમાં નથી વાપરતા, બધા પડ્યા રહી જવાના. પાંદડા નહીં કોઈ જાતકો તો આ માતાજી આ રજા ન આપે કે આ દાળ નડે છે તો મંદિરમાં કાઢી નાખીએ એમ. માતાજી ના પાડે ને. કેવું હતું પેલા આ ઝાડ છે ને અહીંથી ચાલુ થાય તે અહીં લગી છે પૂરું. તો આ ઝાડ કાપવાની છે ને હજી લગી માતાજીએ રજા નથી આપી. આ જ્યારે બનાવવાનું હતું ને પહેલાં હતું નહીં, પહેલાં ખાલી નાનું ઓરડું મંદિર જ હતું. તો જ્યારે આખું બનાવવાનું હતું ને ત્યારે છે ને માતાજી પાસે રજા લીધી હતી આ ઝાડ કાપવાની કે અમે કાપીએ કે નહીં. તો માતાજીએ ના પાડી હતી કે ના એ નથી કાપવાનું. એટલે માતાજીએ રજા નથી આપી કાપવાની. આ વર્ષો જૂનું છે, તમે જોઈ શકો છો.
અત્યારે જ હમણાં બન્યું છે મંદિરમાં. તો જો આપણે પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદીમાં છે બટેકાનું શાક, ખમણ, રોટલી, દાળ ભાત, મોહનથાળ અને છાશ. તો ચાલો બધા પ્રસાદી લેવા. તો અમે પ્રસાદી લેવા બેસી ગયા છે. અમારા પપ્પા છે, આ વિશાલ, મારા મમ્મી અને આ હું. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે દર્શન કરીને હવે ઘરે પાછા વ્યાયા છીએ. આ વિડીયોનો એન્ડ કરશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે બાય બાય.